બધા ફેક્ટરી પર કરેલું પણ આ જે દખલ કર્યા પછી જે વિડીયો અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર રિજેક્ટ કરી હશે તે વિડીયો કોર્ટમાં રજૂ કરવા. ખાસ કયા વિડીયો હતા અને શું હતું એમાં? સરપંચે બધો આક્રોશ ઠાલવ્યો તમને આદિવાસીઓને અન્યાય થયો છે એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય. હવે આને શું પ્રોસિજર મેં વાંચ્યું નથી. હા, કોઈ આપના તરફથી કઈ દલીલો? હવે તો હાઈકોર્ટમાં જવાનું છે. દલીલો તો એવી હતી કે આ ગુનો જ નથી બનતો. હવે દલિત ના માન્ય રાખી કોર્ટે એટલે ઉપર ગયો. હવે હાલમાં અમે ચુકાદાની વિગતો જોતા એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે. એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે 18 ગુનાઓથી ભરેલો હતો. એ 18 ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ એમની સામેના જે તડીપાડ આશા જે ધારાસભ્ય ન હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે. એમને જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદીથી એ વિડીયો ને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે.